ઓમ. સર્વે સાધકોને આત્મભાવે વંદન. નવેમ્બર મહિનાની શિબિર કે વહેલી સવારના 5 વાગ્યાથી શરૂ થઈ. 2 વખત ધ્યાન થયો, આજ્ઞા ભક્તિ થઈ, ચૈત્ય વંદન થયો અને હવે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની શુભ શરૂઆત આપણે સ્તુતિથી કરીશું. હરિહંતો ભગવંત ઇન્દ્રમહિતા સિદ્ધાશ્ચ સિદ્ધે સ્થિતા આચાર્યા જિન શાસનોન્નતિકરા પૂજ્યાયુપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચ તે પરમેષ્ઠિનઃ પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ કુર્વન્તુ નો મંગલમ. મહાદવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજમ રાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુતત્વલોચનદાયકમ અજ્ઞાન તિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમઃ નમઃ. ઓમ. સ્વાધ્યાયનો વિષય સામ્ય શતક, સંભાવ. આ શતકના રચયિતા છે આચાર્ય શ્રી વિજયસિંહ સુરીશ્વરજી મહારાજ સાહેબ. આપણે આ વિષય એટલો બધો મહત્વનો છે કે પછી આ વિષયને માટે થઈને, શતકને માટે થઈને બધા પુસ્તકો છપાયા, ખાસ સ્પેશિયલી છપાવરાવ્યા, અને એ સતત આપણી શિબિરમાં ઉપયોગી થાય છે. તો આપણી બધાની પાસે પુસ્તક પણ હશે, અને જેની પાસે પુસ્તક ન હોય એને પોતાના આપણે મોબાઈલ અથવા તો લેપટોપ પર આ વિષય આપણે મૂકેલો છે, એટલે એમાંથી એને એ પ્રાપ્ત થઈ જાય. આ જે પુસ્તક છે એની અંદર જે વિજયસિંહ સુરી મહારાજ સાહેબે આ સામ્ય શતકની જે રચના કરી, એના આધાર ઉપર યશો વિજય ઉપાધ્યાય મહારાજે સમતા શતકની રચના કરી. આ સામ્ય શતકને જ મુખ્ય રાખી અને સમતા શતકની રચના કરી છે. અને આ પુસ્તકની અંદર એ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે જે શ્લોક સામ્ય શતકનો હોય એને અનુરૂપ ઉપાધ્યાય મહારાજ સાહેબનું જે પદ હોય એ એની સાથે મૂકવામાં આવેલું છે. તો આપણે સ્વાધ્યાયની અંદર મુખ્યપણે
તો સામ્ય શતક એટલે કે વિજયસિંહ સુરી મહારાજ સાહેબ છે એના શ્લોક સાથેનો સ્વાધ્યાય કરવાના છીએ. પણ એમાં જ્યાં જ્યાં જરૂરત પડશે ત્યાં યશો વિજયજી મહારાજ સાહેબ છે એનું ક્ષમતા શતક પણ આપણે સ્વાધ્યાયની અંદર લેશું અને એ રીતે આપણો સ્વાધ્યાય થશે. જે રાત્રે શિબિર પહેલા જે ઉદ્બોધન કરવાનું હોય છે એની અંદર આ સામ્ય શતક સમભાવ એના માટે થઈને આપણે થોડીક વાતચીત કરી. એટલું જ નહીં પણ એ વખતે જેટલા જ સાધકો હાજર હતા એ બધાને એમ કે તમે હવે અત્યારથી જ સમભાવ સાધ્ય કરવા માટેની જાગૃતિ તમે ચાલુ કરી દો. અને એ પ્રેક્ટિસ થવી તો ઘણી જરૂરી છે. તમારી જો જાગૃતિ સાચી હશે, તમે તમારી જાતને વિષય અને કષાય અથવા તો સંસારી ભાવોમાંથી પોતાની જાતને ખેંચી અને સમભાવની અંદર સ્થિર કરશો તો તમે પોતે જ એનો અનુભવ એટલે કે જે સમતાથી તમને અંદર જે શાંતિનો અનુભવ થાય ને એ અનુભવ તમે પોતે જ કરશો અને તમને પોતાને જ ખબર પડશે કે આનાથી મને કેટલો ફાયદો થાય છે. તો આટલી એક પ્રાસ્તાવિક વાતચીત કર્યા પછી સીધો જ આપણે વિષય ઉપર જઈએ. આમ એનો જે પ્રથમ શ્લોક છે મંગલાચરણ. પહેલું પાનું. તો સામ્ય શતક આ ગ્રંથની શરૂઆત મંગલાચરણથી થાય છે. અહંકાર આદિ રહિત નિછદ્મ ક્ષમતા સ્પદમ આદ્યમપ્યુત્તમ કિંચિત કિંચિત પુરુષમ પ્રણિદધમહે. તો તીર્થંકર ભગવાન કેવા છે? તો કે અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક ક્ષમતાના સ્થાનરૂપ અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષ અર્યંત સિદ્ધ અમે એનું ધ્યાન કરીએ છીએ. એટલે કે આમાં અર્યંત ભગવાન પણ આવ્યા અને સિદ્ધ ભગવાનના પણ ગુણો આવી ગયા. તો આચાર્ય શ્રી વિજયસિંહ સુરીજી સામ્ય શતક ગ્રંથનો મંગળ પ્રારંભ કરતી વખતે શ્રેષ્ઠ એવા આદ્ય પુરુષનું ધ્યાન કરે છે. વિતરાગ પરમાત્માના અનંત ગુણોમાંનો એક ગુણ છે ક્ષમતા, ભગવાનનો ગુણ. અને એ ગુણ કેવો છે એની અંદર પણ આવ્યું, એ સ્વાભાવિક ગુણ છે. તો આ અનંત ગુણોમાંનો એક ગુણ છે ક્ષમતા. આ ગ્રંથમાં ક્ષમતા ગુણનું પ્રતિપાદન કરવાનું હોવાથી સ્વાભાવિક ક્ષમતાના ધારક એવા પરમાત્માનું ધ્યાન કરી અને તેઓ પોતાને એ ભાવમાં ઓતપ્રોત કરે છે કે જેથી સમ્યક્ત્વનું સમ્યક સ્વરૂપ સમજાવી શકે, તેમજ ગ્રંથનું અધ્યયન કરનાર આ વિષયનું તાત્પર્ય ગ્રહણ કરી શકે. હવે વિજયસિંહ સુરી મહારાજ સાહેબે કેવો સમભાવ ધારણ કર્યો હશે આ ગ્રંથની રચના કરતી વખતે, અને એવા સમભાવ સહ એને આ ગ્રંથની રચના કરી. તો ગ્રંથકાર આચાર્યદેવ વિતરાગ અર્યંતનું પરમ ધ્યાન કરે છે. એમને સામ્ય એટલે કે સમતાના વિષય ઉપર લખવું છે એટલે તેમણે એવી શ્રેષ્ઠ વિભૂતિમાં નિછદ્મ ક્ષમતાનું દર્શન કરી એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિતરાગના અનંત ગુણો પ્રગટ રહેલા છે
તેમાંથી તેણે સ્વાભાવિક ક્ષમતા આ ગુણનો નિર્દેશ કર્યો છે, અને એ ઘણો સૂચક છે. કારણ કે એમને સૌ જીવો ક્ષમતા પામો એ ભાવના અભિપ્રેત છે, માટે આ ગ્રંથ લખવાનો ભાવ થયો છે. ક્ષમતાના સાગર એવા વિતરાગ પરમાત્માનું ધ્યાન કરી અને ગ્રંથકાર પોતાના વ્યક્તિત્વને ક્ષમતા ભાવથી રસી દે છે, ક્ષમતા ભાવથી ઓતપ્રોત કરી દે છે, અને આ રીતે તેઓ સ્વયં યોગી કક્ષામાં આવી જાય છે. કારણ કે સામ્ય ક્ષમતા ગુણ યોગી પુરુષો માટે વિશિષ્ટ ગુણ રહેલો છે. ગ્રંથકાર પોતે ક્ષમતા યોગી બની અને ક્ષમતા શતક સામ્ય શતકની રચના કરે છે. તો આમ હકીકતની અંદર આમ અર્યંત અને સિદ્ધ ભગવંતની સ્તુતિ અથવા તો મંગલાચરણની અંદર એમની સ્તુતિ કરી અને ગ્રંથકાર પોતે સમભાવમાં પોતાની જાતને સ્થિર કરી, આ ભલે રિપીટ થાય પણ કરી અને આ રચના કરે છે. તો ગાંધીજી હતા, એની પાસે એક બાઈ આવી કે બાપુ અમારા છોકરાને કંઈક કયો ને, એને ગોળ ખાવાની બહુ આદત છે, એટલે એને ગોળ છોડી દે ને એવો કંઈક એને રસ્તો બતાવવાનો. એટલે બાપુએ કીધું કે તમે 3-4 દિવસ પછી આવજો. સાચો પ્રસંગ છે. પછી ઓલી બાઈ 3-4 દિવસ પછી આવી અને બાપુએ એને બોધ કર્યો છોકરાને. તો ઓલી બાઈએ કીધું કે તમે તો આ બોધ તો હું આવી ત્યારે પણ કરી શકત, તો ત્યારે કેમ ન કર્યો? તો બાપુ કે મને પણ ગોળ ખાવાની બહુ આદત, એટલે મેં ગોળને છોડ્યો અને પછી મેં એને બોધ કર્યો છે. એ બોધની કેવી અસર થાય. હવે આપણે સમભાવ આપણા જીવનની અંદર જેમ જેમ લાવતા જઈએ એમ એમ સમભાવથી આપણે કઈ કઈ અવસ્થા પ્રાપ્ત કરીએ અથવા તો કઈ કઈ દશા પ્રાપ્ત કરીએ. તો એમાંની આ પ્રથમ વાત છે ઉન્મની ભાવ. આમ ટોટલી જે સમતા માટેના શ્લોકો આવશે, શરૂઆતના જે કંઈ 6 કે 7 શ્લોક, એમાં ઉન્મની ભાવ આવશે, અને પછી ઔદાસીન્યતા, અને એ ઔદાસીન્યતાથી પ્રાપ્ત થતો આનંદ, આ બીજી વાત આવશે. પછી આવશે લય. આપણે કોઈ પણ કામમાં એકદમ લયલીન બની જઈએ ને, એ લય. પછી આવશે અમનસ્કતા. અમનસ્કતા પછી આવશે માધ્યસ્થ ભાવ, અને પછી આમ ઔદાસીન્યતા એ 9મો શ્લોક છે કે જે ઔદાસીન્યતા કેવી રીતે સાધ્ય કરવી એ વાત આવે છે. તો એમાંનો પેલા ઉન્મની ભાવ. માયા રહિત સમતાના કારણે ઉન્મની ભાવ પ્રાપ્ત કરીને હંમેશા મોક્ષ લક્ષ્મી અંગીકાર કરનારા યોગીઓ જય પામો. હવે આવા યોગીઓને કાં તો જય બોલાવી અથવા તો જય પામો એવા ભાવ વ્યક્ત કર્યા. તો આપણે પણ આપણી જય બોલાવવાની છે. બધા સાધકોએ પોતે જય બોલાવવાની છે. કઈ રીતે? તો કે ઉન્મની ભાવ પ્રાપ્ત કરીને. તો ઉન્મની ભાવ પ્રાપ્ત કરવો હોય તો શું કરવાનો? તો માયા રહિત સમતા. માયા રહિત સમતા કીધું. તો આપણે સમતાનો અધિકાર ચાલતો હોય
અને આ મુમુક્ષુ છે એમાંના કોઈક મુમુક્ષુ, વિરલા મુમુક્ષુ કહીએ જેને, કે દેખાડો એવો કરે ને કે એને બહુ ખૂબ સંભાવ છે, હવે સંભાવ આવી ગયો છે એને, આમ કોઈની સામે જોવે નહીં, કોઈની હારે વાતચીત ન કરે અને સંભાવનો દેખાડો કરે કે લોકોને ખબર પડવી જોઈએ કે મારામાં કેવો સંભાવ આવી ગયો છે. તો આ સંભાવને માયા સાથે ન કહેવાય કે માયા વગર ન કહેવાય. તો ભાવાર્થ જોઈએ કે અતિ ચંચળ મનનો સર્વ વ્યાપાર વિલય થાય છે તે ઉન્મની ભાવ. આટલું જ જે વચન છે ને એની અંદર જબરજસ્ત વાત કરી છે કે બધાના મન, અજ્ઞાની જીવો છે, બધાના મન ચંચળ જ છે. એમાં કોઈની ચંચળતા ખૂબ વધારે છે, કોઈકની મધ્યમ છે, કોઈકની ઓછી છે. એ મનના બધા વ્યાપાર એ બધા વિલય થાય, એ છે ઉન્મની ભાવ. કે જે વિલય કરવા માટે થઈને ધ્યાન કે જે તમે લોકો કરી રહ્યા છો, વિલય કરવા માટે થઈને, અને એના માટે થઈને એમ કહેવામાં આવે છે કે તમે તમારી સાધનામાં, સાધનો પર તમારા મનને, તમારા ચિત્તને એકાગ્ર કરો એટલે જે મનના ચંચળ ભાવો છે ને એ બધા ઘટતા જાય, ઓછા થતા જાય, અને મનના જે કંઈ પણ વિચારો છે એ વિચારો ઘટતા જાય, ઘટતા જાય, ઘટતા જાય. અને એ બધાનો તો અનુભવ તમને બધાને થતો હશે કે તમારું મન છે એ આસ્તે 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 સ્થિર થતું જાય છે. તો અતિ ચંચળ મનનો સર્વ વ્યાપાર વિલય થાય છે, બધો જ વ્યાપાર વિલય થાય છે, એ ઉન્મની ભાવ છે. હવે એ ઉન્મની ભાવને માટે થઈને આમ હકીકતની અંદર આ પુસ્તકની અંદર જે યોગશાસ્ત્ર કડીકાળ સર્વજ્ઞ હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબે જેની રચના કરી અને એનો 12મો અધિકાર હા, આત્મજ્ઞાનના સાધનો, એમાંના ઘણા બધા શ્લોકોનો આની અંદર આધાર આપવામાં આવેલો છે. અને પાછો આપણે એ વિષય શિબિરમાં લઈએ પણ છીએ. એટલે અતિ ચંચળ મનનો સર્વ વ્યાપાર વિલય થાય છે તે ઉન્મની ભાવ છે. અને એમાં હવે બરાબર જેને ખરેખર મનને સ્થિર કરવું છે, સમજીને સ્થિર કરવું છે, પુરુષાર્થ કરવો છે, એ બરાબર જુઓ કે આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી. અર્થાત મનનો પ્રેર્ય ભાવ અને પ્રેરક ભાવ નષ્ટ થાય તેને ઉન્મની ભાવ કહેવાય છે. અને એમાં માયા આદિ દોષોથી રહિત સમભાવમાં રમણ કરતા યોગી ઉન્મની ભાવ વડે સર્વ ભાવથી ઉદાસીન થઈ અને આત્મામાં સ્થિર થાય છે, સ્થિર થાય છે, શિવ ગતિને પામ્યા છે. માટે મોક્ષ લક્ષ્મીને વરનાર ભગવંતો આ વિશ્વમાં સદૈવ સર્વત્ર જય પામે છે. તો હવે આમ તો પરિસ્થિતિ એવી છે કે એક બાજુ શરીર છે, વચ્ચે મન છે, અને બીજી બાજુ આત્મા છે. તો જે શરીર છે એની અંદર જે કંઈ પણ થાય છે, એટલે કે પાંચે ઇન્દ્રિય અને એના જે પાંચે ઇન્દ્રિયો છે એની અંદર જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, જેમ કે આંખ કંઈક જુએ તો એ સંદેશો
મનને જાય. અને આંખે જોયું એ વસ્તુ પ્રાપ્ત કરવી છે એટલે મન પગને હુકમ કરે એટલે પગ એ જે વસ્તુ છે એ મેળવવા માટે થઈને જ્યાં વસ્તુ ત્યાં છે ત્યાં પહોંચે, પછી હાથને હુકમ કરે અને એ વસ્તુ લે. પણ એ મન કે જે આ પાંચે ઇન્દ્રિય નું સમગ્રપણે કાર્ય, અથવા તો એમ ગણો ને કે આ શરીરની ઉદ્ભવતી બધી જ પ્રવૃત્તિ છે એની અંદર વચ્ચે મન છે. પણ એ મન છે એ ક્યારે કામ કરે છે તો કે આત્મા છે તો. હવે બધા આજ્ઞાની જીવો છે ને એ આત્માને ભૂલી ગયા છે. જે મુખ્ય બધી બાબતની અંદર જીવને પ્રેરણા કરનાર આત્મા છે એ આત્માને સાઈડમાં મૂકી દીધો છે, એને ઓળખતા નથી અને ખાલી મનથી બધું ચાલે છે. પોતાના મનને સારું લાગે તો સારું, એ જે સારું કાર્ય છે એ તરફ વળે છે. ખરાબ કાર્ય કરવાની ઈચ્છા મનને થાય તો એ તરફ એ વળે છે. પણ જીવ આત્મા સુધી પહોંચતો નથી. પણ આ ક્રમ શું છે તો કે આત્મા મનને પ્રેરણા કરતો નથી. હવે સાધવાનું શું કે આત્મા જો મનને જ પ્રેરણા ન કરે ને તો બધું બંધ થઈ જાય. તો આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, અર્થાત મનનો પ્રેર્ય ભાવ એટલે કે સ્વ પ્રેરણા કરવાનો ભાવ અને પ્રેરક ભાવ એટલે કે બીજાને પ્રેરણા કરવાનો ભાવ, પ્રેરક ભાવ. તો મનનો પ્રેર્ય ભાવ અને પ્રેરક ભાવ નષ્ટ થાય ત્યારે ઉન્મની ભાવ કહેવાય છે. આ ઉન્મની ભાવ આવે કે જીવ દર્શન મોહનીય કર્મનો આમ છેદ ઉડાડી નાખે અને સીધો આત્મદર્શન પ્રાપ્ત કરી લે. એવો આ ઉન્મની ભાવ છે કે જે ઉન્મની ભાવ સાધ્ય થાય તો જ આત્મદર્શન થશે. હવે જે આ શ્લોકની અંદર માયા રહિત ક્ષમતા કીધી ને, તો માયા આદિ દોષોથી રહિત ક્ષમતા ભાવમાં રમણ કરતા યોગી ઉન્મની ભાવ વડે સર્વ ભાવથી ઉદાસીન થઈ અને આત્મામાં સ્થિર થાય છે. તો પેલી વાત તો માયા રહિત, દોષ એ તો જવો જ જોઈએ. અને સમભાવની અંદર જીવ આવે ત્યારે ઉન્મની ભાવ, એનાથી જે બધા જેટલા આત્મામાંથી ઊભા થતા વિભાવ ભાવો છે એ બધા વિભાવ ભાવોમાંથી ભાવમાંથી એ ઔદાસીન્ય બની જાય. એટલે કે ઔદાસીન્ય ભાવ જીવનો આવે અને જ્યારે આવો ઉદાસીન ભાવ થઈ અને એ પાછો એનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં જાય અથવા તો મન ઉન્મની ભાવમાં આવી જાય ત્યારે જીવ છે એ શિવ ગતિને પ્રાપ્ત કરે છે અને મોક્ષ લક્ષ્મીને વરનાર ભગવંતો આ વિશ્વમાં સદૈવ સર્વત્ર જય પામે છે. તો યોગ, હવેના પછીનો પેરેગ્રાફ કે યોગી સાધકની ક્ષમતા સહજ હોય છે. આપણે બધા જન્મ થયો પછી આપણે સીધા ચાલવા માંડ્યા હતા. પેલા તો ઊભા રાખે આપણને મા બાપ. નાનો બાળક હોય ને આમ જરા સ્થિર પગે ઊભો રહી શકે નહીં ત્યાં સુધી તો એને પ્રેક્ટિસ કરવી પડે. તો એ સહજ રીતે તો ઊભો ન રહી શકે ને, એને ઊભો રાખવા માટે થઈને એને પ્રેક્ટિસ, ટ્રેનિંગ કરાવવી પડે. પછી ઊભો થયા પછી આમ જરા ડગલું માંડવાની શરૂઆત કરાવરાવે. આ બાજુથી પડે કાં આમ પડે કાં તો આમ પડે.
એમ કરતા 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 ચાલવા માંડે. અને પછી ચાલતા ચાલતા પછી એની પ્રેક્ટિસ એવી થાય કે એને પછી એના માટે થઈને આમ વિચાર કરીને પુરુષાર્થ કરવાનો નથી હોતો, સહજ રીતે ચાલે છે. અને એ બધાને આપણને પ્રેક્ટિસ છે, ચાલવાની પ્રેક્ટિસ સહજ છે, એના માટે કંઈ મહેનત નથી કરવી પડતી. તો યોગી સાધકની ક્ષમતા સહજ હોય છે. જેમ નાના બાળકનો ખાલી દાખલો આપ્યો સહજ, એમ યોગી સાધકની ક્ષમતા સહજ હોય છે, દાંભિક ક્ષમતા હોતી નથી. કારણ કે યોગી પુરુષો તો ભૌતિક વૃદ્ધિ તરફ ઉદાસીન હોય છે, નિર્મળતાવાળા હોય છે, ઇન્દ્રિય વિષયોથી અનાસક્ત હોય છે. સહજ ક્ષમતાથી યોગીને ઉન્મની ભાવની પ્રાપ્તિ થાય છે. હવે આમ આ ઉન્મની ભાવને થોડું વિશેષ સમજાવવા માટે થઈને જે અલગ અલગ વાતો છે એ મહત્વની છે, એટલે હું લઉં છું કે યોગશાસ્ત્ર પ્રકાશનો 12મો જે શ્લોક છે એનો અનુવાદ ગુજરાતી 3જા પાના ઉપર કે બાહ્ય અને આંતર સર્વથા ચિંતા રહિત અને ચેષ્ટા રહિત થયેલા યોગી અત્યંત ઉન્મની ભાવને પામે છે. તો બાહ્ય અને અંતર, તો બાહ્ય પણ ચિંતા હોય અને આંતરિક પણ ચિંતા અને ચેષ્ટા હોય. બધા અજ્ઞાની જીવને રહેવાની જ કોઈને કોઈ ફિકર ને ચિંતા. પછી એ ચિંતા બાહ્ય ભાવથી પણ હોય અને અંદરથી પણ ચિંતા છે ને ઘૂઘવાટ કરતી હોય, બધાને હેરાન કરતી હોય. આવી રીતે બાહ્ય અને આંતર સર્વથા ચિંતા રહિત અને ચેષ્ટા રહિત. ચિંતા થાય ને પછી એ ચિંતાના અનુરૂપ જે કંઈ પણ કાર્ય ચેષ્ટા કરવાનું એ ચેષ્ટા થાય. એ બધાથી રહિત થયેલ યોગી અત્યંત તન્મય ભાવને પામે છે. તો તમે તમારો સંસાર છોડીને બધા અહીંયા આવ્યા છો. અહીંયા આવ્યા પછી પણ તમારા શરીરને સાથે લઈને આવ્યા છો. એ શરીરની અંદર કોઈને નાનકડો રોગ હોય, કોઈને મોટી મુશ્કેલી હોય, કોઈને ત્રીજી તકલીફ હોય, કોઈને કાંઈક તકલીફ હોય. આમ એક બાજુ સંસાર છે, બીજી બાજુ શરીર છે, અને એ બધાના હિસાબે બાહ્ય અને આંતરિક ઉપાધિ બધાના અંતઃકરણની અંદર ભરેલી છે. તો એ જે ઉપાધિ ભરેલી છે કે જેને આપણે પછી એનું ચિંતન કહીએ, ચિંતા કહીએ આપણે, એ ચિંતા અને એના હિસાબે ચેષ્ટા. તો ચેષ્ટાની અંદર શું છે તો કે મારા પગના ગોઠણ કામ નથી કરતા એટલે હું નીચે તો નહીં બેસી શકું, મને ખુરશી જોઈશે. આ ચેષ્ટા થઈ ગઈ, ખુરશી પર આવીને બેઠા. કેમ કે એના વગર ન ચાલે. અને જો અંદર આવે ને બધી ખુરશી ભરેલી હોય ને તો શું થાય? આમ ધૂંધવાય થાય કે આ જે આયોજકો છે ખબર નથી પડતી કે ખુરશી થોડી વધારે રાખવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એવા બધા કેટલા વિચારો અંદરથી ઊભા થઈ જાય. આવી એક નાની બાબતો આપણા જીવનની અંદર બનતી કે જે ચિંતા અને ચેષ્ટા કરાવ્યા કરે છે. એ ચિંતા એની જગ્યાએ છે, ચેષ્ટા તો આપણે પોતે પછી ચેષ્ટા આપણે ઊભી કરતા હોઈએ છીએ. એ રહિત બનવાનું છે. તો અત્યંત તન્મય ભાવને સાધક પામી શકશે. અને એના માટે જે અહીંયા વાત કરી એ જ વાત અહીંયા રિપીટ થાય છે, પણ આપણે રિપીટ કરીએ છીએ
કે આત્મા મનને પ્રેરણા કરતો નથી, મન ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે ઉભય ભ્રષ્ટ થયેલું મન સ્વયં નાશ પામી જાય છે. આ રીતે મનનો નાશ થવો એનું નામ છે ઉન્મની ભાવ. હવે આ સાધ્ય જ કરવાનું છે કે જો આત્મા મનને પ્રેરણા જ ન કરે ને તો પછી મન ઇન્દ્રિયોને કઈ રીતે પ્રેરણા કરે? એટલે મનની પરિસ્થિતિ શું થાય તો કે ઉભય ભ્રષ્ટ. આવું મન છે ને એ સ્વયં નાશ પામે અથવા તો મન છે એ અમન બની જાય. આ રીતે મનનો નાશ થવો એ ઉન્મની ભાવ છે. એટલે મનનો પ્રેરક ભાવ અને પ્રેર્ય ભાવ નષ્ટ થઈ જાય, ચિંતા, સ્મૃતિ વગેરે મનોવ્યાપાર વિલય પામે, એટલે વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ આત્મામાં તત્વજ્ઞાનનો ઉદય થાય છે. તો અહીંયા આપણે દીપ પ્રગટાવો હોય અને અહીંયા ઉપરથી એર કન્ડિશનની હવા આવતી હોય, પંખાની હવા આવતી હોય, અહીંયાથી બારીમાંથી હવા આવતી હોય, તો આપણે આમ આમ હાથ રાખવાના, હવા ના આવે, દીવો પ્રગટી જાય. વળી પ્રગટાવી દઈએ એટલે આપણે વિધિ પૂરી થઈ, પણ જેવા આપણે હાથ લઈ લઈએ એટલે કાં તો એ જે દીવો છે એ આમ હલન ચલન કરે અને કાં તો બુઝાઈ જાય. પણ મનને બધી બાજુથી સુરક્ષિત કરે, એટલે દીવાને બધી બાજુથી સુરક્ષિત કર્યું હોય, ફાનસ છે કે એવી ચીમની છે કે કંઈ ગોઠવેલું હોય તો પછી આમ દીવો એક સરખો ચાલે, જરા પણ એની જે ઉપર દીવો હોય ને જરા પણ આમ પણ ન થાય. એમ વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીપકની જેમ જો મનનો પ્રેરક અને પ્રેર્ય ભાવ નષ્ટ થઈ જાય તો એ જેમ દીપક સ્થિર રહે છે એમ આત્મામાં તત્વજ્ઞાનનો ઉદય થાય. અતિ ચંચળ મન કેવું છે તો અતિ ચંચળ, અતિ સૂક્ષ્મ અને તીવ્ર ગતિવાળા મનને જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના ઉન્મની ભાવથી ભેદી નાખવું જોઈએ, વિંધી નાખવું જોઈએ. તો બાપુજી જ્યારે આ મનની વાત કરતા હોય કે મનનો વેગ કેવો છે તો કે આમ આપણે ચપટી વગાડીએ એટલી વારની અંદર તો મન આખી પૃથ્વી ઉપર ગોળ ફરી આંટા મારીને પાછું આવી જાય, આટલો વેગવાળું મન છે. અને કેટલું ચંચળ છે. એટલું જ નહીં પણ મન કેટલું બધું સૂક્ષ્મ છે કે સાધકને એ જે સૂક્ષ્મ મન અંદરથી જે કામ કરતું હોય ને એની તો હજુ ખબર જ નથી પડતી. જેને મન બહુ સ્થિર કર્યું છે એને એનો સૂક્ષ્મતાનો થોડો ઘણો ખ્યાલ છે, બાકી તો અંદર સૂક્ષ્મ મન છે ને એ એનું કાર્ય કરે છે ને એનો હજુ સાધકને ખ્યાલ નથી આવતો. પણ એ મન ચંચળ છે, સૂક્ષ્મ છે, તીવ્ર ગતિવાળું છે. તો આ મનને તમારે તમારી સાધનામાં સ્થિર કરવાનું છે, સ્થિરતા વધારતા જવાની છે. અને એ જેમ જેમ સ્થિર થતું જશે એમ એમ પ્રગતિ થતી થશે. અને એના માટે શું કરવાનું તો કે જરાય પ્રમાદ કર્યા વિના, જરાય વિશ્રામ કર્યા વિના ઉન્મની ભાવથી ભેદી નાખવું જોઈએ, વિંધી નાખવું જોઈએ. આ કરવાનું છે. આવી અમનસ્કતા, ઉન્મની ભાવ આવે. હવે આમાં આમ લગભગ અમનસ્કતા અને ઉન્મની ભાવ પેરેલા લગભગ સરખા છે, થોડોક સાધારણ ફરક હશે, સૂક્ષ્મ જરાક ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ તો. કેમ કે અમનસ્કતા પણ આવવાનું છે.
તો આવી અમનસ્કતા એટલે કે ઉન્મની ભાવ આવે ત્યારે યોગી પુરુષ પોતાના શરીરને જાણે વિખેરાઈ ગયું હોય, બળી ગયું, ઉડી ગયું, વિલય પામી ગયું એમ સમજે. અર્થાત શરીર રહિત શુદ્ધ આત્માની અનુભૂતિ કરે. કોઈક સાધક છે ને આમ થોડોક વખત આમ થોડીક સેકન્ડ માટે એને એમ ખ્યાલ આવે છે કે આ શરીર જ જાણે નથી, હું ધ્યાનમાં એકદમ સ્થિર હોઉં છું ને ત્યારે જાણે મારું શરીર ન હોય ને એવો મને ખ્યાલ આવે છે. વળી કોઈકને પણ એમ લાગે કે જાણે કે આમ મારું શરીર આમ અદ્ધર આવી ગયું ને એવું લાગે. તો ખરેખર જ્યારે આ ઉન્મની ભાવ આવે અથવા તો અમનસ્ક ભાવ આવે ત્યારે યોગી પુરુષને પોતાના શરીરને જાણે કે છે જ નહીં, વિખેરાઈ ગયો. કૃપાળુ દેવનું વચન છે કે પોતાને શરીર છે કે નહીં એ જ્યારે એ પોતે એનો ઉપયોગ ત્યાં મૂકે ને ત્યારે જ એને ખબર પડે કે એને પોતાનું શરીર છે. એટલે શરીર જાણે વિખેરાઈ ગયું હોય, બળી ગયું હોય, ઉડી ગયું હોય, વિલય પામી ગયું એમ સમજે, એટલે કે શરીર રહિત શુદ્ધ આત્માની અનુભૂતિ કરે. આ રીતે ઉન્મની ભાવરૂપ નૂતન અમૃત કુંડમાં મગ્ન થયેલ યોગી અનુપમ અને ઉત્કૃષ્ટ તત્વામૃતનો આસ્વાદ અનુભવે છે. અને આવો આસ્વાદ અનુભવે છે ત્યારે મુક્ત એવ ભાતિ યોગી મુક્ત આત્માની જેમ શોભે છે. અર્થાત મોક્ષ લક્ષ્મી જાણે અંગીકાર કર્યો હોય તેવો એ યોગી શોભે છે. તો આવા ઉન્મની ભાવરૂપ નૂતન અમૃત કુંડમાં મગ્ન. અમૃત કુંડ, હવે અમૃત એટલે આમ તો શું છે કે જેને અમૃતની પ્રાપ્તિ થાય ને એ અમર બની જાય, પછી એનું મૃત્યુ ન હોય, જન્મ નહીં, મૃત્યુ નહીં, પણ એ અમૃત એને સાચું અમૃત મળે અને એનું પાન કરે ત્યારે. તો હવે એ અમૃત કુંડમાં જ મગ્ન બની ગયો હોય. એ અમૃત કુંડ કોને કીધું તો કે ઉન્મની ભાવરૂપ. એવા અમૃત કુંડમાં મગ્ન થયેલ યોગી અનુપમ અને ઉત્કૃષ્ટ તત્વામૃત એટલે કે આત્માનો આસ્વાદ કરે છે. આવો આસ્વાદ અનુભવે છે ત્યારે યોગી મુક્ત આત્માની જેમ શોભે છે. જાણે કે પોતે જે મુક્ત આત્મા હોય એવો અનુભવ પોતાને થતો હોય, એવી રીતે એમ કે છે એમ શોભે છે. એટલે કે મોક્ષ લક્ષ્મી જાણે અંગીકાર કરી હોય તેવો યોગી શોભે છે. તો જાગ્રત અવસ્થામાં આત્મભાવમાં રહેલો યોગી લય એટલે કે ધ્યાન અવસ્થામાં સુપ્ત રહે છે. આવો લય અવસ્થામાં શ્વાસોશ્વાસ વિનાનો યોગી સિદ્ધ મુક્ત આત્માઓથી જરાય ઉતરતો નથી. આવો યોગી કેવી ને અદ્ભુત કે એ સિદ્ધ અને મુક્ત આત્મા છે ને એનાથી ઉતરતો નથી એમ કે છે. આની અંદર લય અવસ્થા જે કીધી, હવે એટલે લય પણ આવશે, પણ આપણે પછી આનું વિશ્લેષણ જાજુ નથી કરતા. તો લયમાં મગ્ન થયેલા તત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા અને ઊંઘતા પણ નથી હોતા. તત્વવિદો લય મગ્નનો જાગૃતિ, ફરીથી લઉં છું, તત્વવિદો લય મગ્નનો જાગૃતિ શેરતે નાપી. એટલે આવા યોગી પુરુષો કહે છે, આવા યોગી હોય એ કહે છે અમારો મોક્ષ થાવો કે ન થાવો,
પણ ધ્યાનથી પ્રાપ્ત થતો પરમ આનંદ તો ખરેખર અહીં જ ભોગવીએ છીએ. એ પરમ આનંદની આગળ આ દુનિયાના બધા સુખો તૃણવત તુચ્છ છે, અથવા તો એ સુખ કેવા છે તો ખાલી એનો આભાસ જ છે, એ સુખાભાસ જ છે. તો જે વચન આવ્યું ને કે લયમાં મગ્ન થયેલા યોગીઓ, લયમાં મગ્ન થયેલા તત્વજ્ઞાનીઓ જાગતા પણ નથી હોતા અને ઊંઘતા પણ નથી હોતા. એટલે જ્યારે બધા ધ્યાન ચાલતું હોય ત્યારે બ્રહ્મનિષ્ઠો નીકળે બહાર જોવા માટે. તો ઘણાને એને બ્રહ્મનિષ્ઠને એમ લાગે કે આ ઊંઘે છે, એટલે એને જાગ્રત કરવા માટે કંઈક કે તો કે ના હું તો ધ્યાનમાં છું, કે હું તો ધ્યાનમાં છું. અથવા તો જેનું આવું ધ્યાન હોય છે ને, કે જે ખરેખર ધ્યાનમાં ઊંઘી ગયા હોય અથવા તો અર્ધ જાગ્રત હોય, બાહ્ય રીતે જ આ વાત છે, એટલે એના માટે થઈને એને ઓળખનારા લોકો છે ને એ અલગ અલગ છે ને એને વિશેષણો આપે. પણ આપણે એવા ખોટા વિશેષણો આપણને લાગે એવું થવા દેવું નથી, એવું થવા દેવું ન જોઈએ. બાકી તો જે આ દશા છે, લયમાં મગ્ન થયેલા યોગી જાગતા પણ નથી અને ઊંઘતા પણ નથી હોતા. એ કેવી ઉચ્ચ દશા છે. આવા યોગીઓ, હવે એ બીજા શ્લોકનું સૌથી છેલ્લું, કે આવા યોગીઓ શું સદૈવ સર્વત્ર જય ન પામે? જય બોલાવાની વાત છે ને, તો હંમેશને માટે સદૈવ અને ગમે ત્યાં હોય ત્યાં સર્વત્ર એ જય જ પામે. કેમ કે આપણે મહાપુરુષોની જય બોલાવતા હોઈએ છીએ, તીર્થંકર ભગવંતોની જય બોલાવતા હોઈએ છીએ. એ જય બોલાવીએ છીએ એનું કારણ જ એ છે કે એ લોકો લયની અવસ્થામાં હોય છે. તો જે લય અવસ્થા જે કહું છું ને, એ તો એની જે દશા છે એના કરતાં જરાક નીચું લાગે એવી એની ઉચ્ચ દશા હોય, અને એટલા માટે થઈને સદાય આપણે એની જય બોલાવતા હોય. શું ભગવાન મહાવીરને 2500 વર્ષ થયા, હજુ આપણે એની જય બોલાવીએ છીએ? ઋષભદેવ ભગવાનને કેટલા વર્ષ થયા, છતાં આપણે એની જય બોલાવીએ છીએ? કેવી એની દશા હશે. હવે આવે છે ઉદાસીનતા. એટલે આપણે આ એક ગુણ ઉન્મની ભાવ લીધો, અને એ બીજો શ્લોક, અને હવે આ ત્રીજો શ્લોક ઉદાસીનતા. અને એ ઉદાસીનતાથી ચિદાનંદની પ્રાપ્તિ. તો ઔદાસીન્ય એટલે કે મધ્યસ્થપણાના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ ચિદાનંદ થાય છે, તે આનંદ જય પામો. ઉદાસીનતાથી અસંગતા, અસંગતાથી ચિત્ત પ્રસન્નતા, અને એનાથી આત્મ સાક્ષાત્કાર. હવે ઔદાસીન્યતા. આમ હકીકતની અંદર જે ઔદાસીન્યતા છે એની ખાલી વ્યાખ્યા કોઈક ઔદાસીન્યતા એટલે શું કહેવાય એ જાણતા પણ હોય, એટલે એની વ્યાખ્યાનો પણ એને ખ્યાલ હોય. ચોક્કસપણે એ પોતે ઔદાસીન્ય ભાવ સાધ્ય કર્યો કે નહીં એ વસ્તુ જુદી છે, પણ ઔદાસીન્યતા એટલે શું એટલે કોઈક તો જાણતા હોય. પણ ઔદાસીન્યતા એટલે કે આ જે 9મો શ્લોક છે એનો અર્થમાં કહે છે
કે વિષયોમાં રાગ દ્વેષ વિના પ્રવર્તવું તેને ઔદાસીન્ય કહેવાય છે. વિષયોમાં રાગ દ્વેષ વિના પ્રવર્તવું તેને ઔદાસીન્ય કહેવાય છે. તો સંસારમાં કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તેના બાન રૂપે કંઈક આપવાથી તે વસ્તુ પોતાની માલિકીની ગણાય છે. ભલે હજી તેની પૂરી કિંમત ન ચૂકવી હોય તો પણ તે વસ્તુ તેને મળશે એવી બાહેંધરી અપાય છે. તો હવે આપણે કોઈ કંઈક ફ્લેટ ખરીદવો છે, મકાન કાં તો મકાન ખરીદવું છે, તો સોદો પેલા કરીએ ને કેટલા રૂપિયામાં થશે ને શું થશે ને, અને એની એને અને આપણે અન્ડરસ્ટેન્ડિંગ થઈ કે ભાઈ આટલા રૂપિયાની અંદર તમને આ ફ્લેટ આપશો, આપણે કબૂલ કર્યો. હવે આપણો સોદો પાકો કરવો હોય એટલે આપણે કંઈક બાન આપવું પડે. બાન કે ભાઈ તારો 2 કરોડનો છે ને તો અત્યારના હું તને 5 લાખ આપું છું, એટલે પાકું થઈ ગયું કે હવે આ ફ્લેટ મારો થઈ ગયો. હું પૂરેપૂરી કિંમત ચૂકવીશ એટલે મને એનો કબજો મળશે. તો હવે આમ આવી રીતે ભલે પૂરી કિંમત નથી ચૂકવી પણ આપણની માલિકી તો થઈ ગઈ કે હવે આ ફ્લેટ આજથી મારો. તેમ આત્મ અનુભૂતિથી પ્રાપ્ત થયેલ સહજ આનંદ, આત્મ અનુભૂતિથી પ્રાપ્ત થયેલ સહજ આનંદ ચિદાનંદ એ મોક્ષના બાનારૂપ છે. બસ આત્મ અનુભૂતિ અને એ આત્માના આનંદની પ્રાપ્તિ કરીને એટલે તમે બાનું આપી દીધું કે હવે મારા માટે મોક્ષ ફિક્સ, મારા માટે મોક્ષમાં જગ્યા ફિક્સ થઈ ગઈ. કરવાનું છે ને એવું બધું. બાહ્ય તો ઘણું બધું આપણે કર્યું. તે સહજાનંદમાં નિમગ્ન રહેતા નિશ્ચિત મોક્ષ મળશે જ એવા જામીન વિતરાગ વિજ્ઞાન આપે છે. જામીન કોણ આપે છે? તો કે વિતરાગ વિજ્ઞાન. અને આ વિજ્ઞાન કેવું છે કે ઓલા તો આપણે કંઈ પણ સોદા કર્યા અને પાનું આપ્યું પણ એ મકાન માલિક જ ફરી ગયો, ના હવે મારે નથી વેચવું, કાં તો મને બીજા ઊંચા ભાવ મળે છે તો તમે થોડો મને વધારે ભાવ આપો તો તમને આપું, નહીં તો આ તમારા જે પાનાના પૈસા આપ્યા છે એ પાછા. પણ આની અંદર તો જામીન કોણ આપે છે? વિતરાગ વિજ્ઞાન. કે નહીં, તમે આ સહજ આનંદ પ્રાપ્ત કર્યો, આત્માનો આનંદ પ્રાપ્ત કર્યો એટલે તમને મોક્ષ મળશે જ. ઉદાસીન ધારણ કરનાર યોગી પુરુષોને પ્રાપ્ત થયેલ આ કેવળ જ્ઞાનના પ્રભાતરૂપ ચિદાનંદ જયવાન થાવો. બીજી જય બોલાવી. તો ઔદાસીન્યતા, આ ગુણ. અને એ આ બધાને માટે થઈને જેમ જેમ જીવ ભલે ધીમે 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 આ બધા ગુણોનો વિકાસ કરે, ધીમે ધીમે કરે, પણ પ્રગતિ માટે થઈને એ બધાનો વિકાસ થવો એ તો અત્યંત જરૂરી છે. એટલે જે 5મું પાનું છે એમાં નીચેનો પેરેગ્રાફ છે એ હું લઉં છું, કેમ કે આમાં યશો વિજયજી મહારાજનો વિવેચનની અંદર પેલો પદ આપેલું છે અને એ ન લેતા, કેમ કે લગભગ બધું સરખું છે એટલે એ ન લેતા નીચેનો પેરેગ્રાફ, જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસક્તિ અનાસંગ પ્રગટે છે અને રાગ દ્વેષ ખૂબ મંદ પડી જાય છે ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે. આ લીનતાનું નામ છે ઉદાસીનતા. તો આ ઉદાસીનતાની આપણે વ્યાખ્યા 9ના શ્લોકની અંદર જોઈ. હવે આની અંદર પણ આ રીતની વ્યાખ્યા આપણે જોઈ રહ્યા છીએ.
કે જ્યારે ઇન્દ્રિયોના વિષયોમાં અનાસંગ પ્રગટે છે અને રાગ દ્વેષ ખૂબ મંદ પડી જાય છે, ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે. તો આ વિષયોમાં અનાસક્તિ અને રાગ દ્વેષ ઘટતા જવા ત્યારે યોગી સહજ આત્મભાવમાં લીન બને છે. આ લીનતાનું નામ છે ઉદાસીનતા. આવી ઉદાસીનતા પ્રગટ થયા પછી યોગીનો વિષયોપભોગ પણ અનાસક્ત ભાવે થાય છે અને ચિદાનંદની મસ્તી અખંડ રહે છે. આ ઉદાસીનતાને સમાધિ શતકમાં ઉદાસીનતા સુખ સદન, ઉદાસીનતા સુરલતા, ઉદાસીનતા જ્ઞાનફળ કહેવામાં આવે છે. આ ઉદાસીનતાને એટલે આપણે સમાધિ શતક પણ આપણો વિષય છે, શિબિરનો જ વિષય છે અને આપણે લેતા પણ હોઈએ છીએ ક્યારેક ક્યારેક. તો એમાં ઉદાસીનતા સુખ સદન, ઉદાસીનતા સુરલતા એટલે કે કલ્પલતા અને ઉદાસીનતા જ્ઞાનફળ કહેવામાં આવે છે. કારણ કે આવી ઉદાસીનતામાંથી ચિદાનંદ પ્રગટે છે. પછી એ આનંદ લાંબો સમય, એ સતત ચિદ આનંદ લાંબો સમય સુધી એ આનંદ પ્રગટે છે. ગ્રંથકાર આવા ચિદાનંદનો જય પોકારે છે. આપણે જ્યારે આવા ચિદાનંદમાં આવશું ત્યારે આપણે પણ આપણી જય બોલાવી શકશું, બીજા પણ આપણી જય બોલાવશે. પછી ચોથો શ્લોક લઈએ કે સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમના ચિત્ત શાંત થયા છે તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવા રૂપ લય જય પામો કે જે લયનો મહિમા આત્મ અનુભવ રૂપ છે. તો હવે લય, તો હવે એ જે લય અવસ્થા અથવા તો સંસારિક અનેક કાર્યો એવા હોય છે ને કે આપણને ખૂબ ગમતા હોય છે અને એ કાર્ય આપણે હાથમાં લઈએ ને પછી એ કાર્યમય બની જઈએ, એની અંદર લયલીન બની જઈએ. અને જ્યારે આપણે એ કામ કરતા હોય ને ત્યારે આપણી આજુબાજુ શું થાય છે એનો પણ ખ્યાલ ન હોય. કદાચ કોઈ આપણને બોલાવતા હોય, લાંબેથી બોલાવતા હોય તો પણ આપણને એનો અવાજ આપણા કાનની અંદર જતો હોવા છતાં આપણે એને સાંભળતા ન હોઈએ. કેમ? તો કે આપણે આપણા કાર્યની અંદર લય થઈ ગયા છે, લયલીન બની ગયા છે. એ કાર્યની અંદર એટલા બધા એકાગ્ર બની ગયા છે કે બીજું શું થાય છે એ ખબર નથી. તો સામાન્ય રીતે આપણા બધાના જીવનની અંદર આવું તો બનતું જ હોય છે કે જે કાર્ય આપણને ખૂબ ગમતું હોય એ કાર્ય આપણે ખૂબ એમાં લય બની અને એ કાર્ય બરાબર કરતા જ હોઈએ છીએ. પણ હવે આપણે એ વ્યવહારિક વાત છે એમાંથી બદલાવી અને હવે આ આધ્યાત્મ માર્ગની અંદર લયલીનતા કેળવવાની છે. અને એ લયલીનતામાં શું કરવાનું છે? તો કે સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવું. સમતારૂપી અમૃત એટલે કે સતત સમભાવ, એક ધારો ચાલે એવા સાગરમાં સ્નાન કરવાથી જેમના ચિત્ત શાંત થયા છે. જ્યાં સમતા છે ને ત્યાં શાંતિ છે અને છે જ. સાચી સમતા છે ને એના ચિત્તની અંદર શાંતિ હોય જ અને આવે જ. અને એનો પણ તમે બધા અનુભવ સાધકો કરો છો કે જ્યારે તમારું મન સાધનાની અંદર સ્થિર થાય છે ને ત્યારે તમને શાંતિનો અનુભવ તો થાય જ છે. એટલું જ નહીં, પણ બીજો દાખલો કે હજુ ધર્મ તરફની રુચિ નથી, કાંઈ નથી, પણ સંસારની ઉપાધિ અને કામને એનાથી
જીવ એટલો થાકી ગયો, એટલો બધો કંટાળી ગયો, તો પછી એવા ટાઈમમાં કોનું શરણ લેવું? તો કે ભગવાનનું. એટલે જિનાલયમાં જઈને કે હું ભગવાન પાસે થોડી શાંતિ લઈ આવું, એવી ભાવનાથી એ જિનાલયમાં જાય અને જ્યારે એ ભગવાનની મૂર્તિની સામે બેસે અથવા તો ઊભો રહી અને એના દર્શન કરે, અને એ દર્શન કરે ત્યારે એના મનની અંદર બીજા બધા વિચારો, ઉપાધિ એ ટાઈમમાં કાંઈ ન હોય અને એની દ્રષ્ટિ ખાલી ભગવાન ઉપર હોય ને, તો એટલો વખત એને શાંતિનો અનુભવ થાય. એટલો વખત. તો આ તો બાહ્ય દાખલો છે, પણ આમાં જ્યારે સમતારૂપી અમૃત સાગરમાં સ્નાન કરવાથી જેમના ચિત્ત શાંત થયા છે, આ ચિત્તમાં જે સાચી શાંતિ આવી છે, એવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો, કે જે લયનો મહિમા આત્મ અનુભવ રૂપ છે. તો ભાવાર્થમાં જોઈએ કે ચિત્ત શાંતિનો રાજમાર્ગ છે. ક્ષણે ક્ષણ સમતા ભાવમાં રમણતા. બસ આ શાંતિ જોતી હોય તો એનો આ રાજમાર્ગ કીધો, કે સતત સમભાવમાં રહેવું. અને એ સંભાવમાં રહેવા માટે આપણે શું કરવાનું? તો કે રાગ, દ્વેષ અને મોહ ઘટાડતા, વિષય કષાયમાં અનાસક્ત થતા સમતા આવિર્ભાવ પામે છે. તો હવે શું કરવાનું? તો કે રાગ ઘટાડવાનો, રાગ, દ્વેષ અને મોહ, આ ત્રણ ઓછા કરતા જવાના. વિષય અને કષાયોની અંદર જે આસક્તિ છે એ આસક્તિ જવી જોઈએ અને અનાસક્ત ભાવ હોવો જોઈએ. અને આવા વખતે એ જે સમતાની પ્રાપ્તિ થાય, એટલે કે સમતા આવિર્ભાવ પામે છે. અને આ સમતારૂપી સાગરમાં સદૈવ નિમજ્જન કરનાર યોગીઓ આત્મજ્ઞાનમાં લય લીન થાય છે. ત્યારે એ આત્મજ્ઞાનમાં લય લીન થાય, એટલે કે આત્મજ્ઞાનમાં લય લીન થાય છે. આત્મામાં એક તાર થાય છે. આત્મ અનુભવ કરાવનાર આ લય લીનતાનો મહિમા અનેરો છે. અનંત શાંતિ બક્ષનાર, પરમ આનંદ આપનાર લય લીનતા સદાય જયવંત વર્તો. હવે આવી લય લીનતા આવે છે, એનાથી શાંતિનો અનુભવ થાય છે. અને એ શાંતિનો અનુભવ પછી બધા જ વિચારો અને બધી ઉપાધિ કંઈ પણ એ વખતે મનની અંદર હોતી નથી. તો એ વખતનો જે અનુભવ છે ને, એમાં પણ આમ આનંદ લાગે, સારું લાગે. આવી રીતે સાધક, ભલે આ થોડી વધારે ઉચ્ચ ભૂમિકાની વાત છે, પણ સાધકે પોતાની સાધનામાં આવી રીતે એકાગ્ર અથવા તો લય લીન બનતા જ જવાનું છે. પછી લય અને અમનસ્કતા વિશે, એટલે 5, 6 અને 7. સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે એ વાત છોડો, પરંતુ સંપૂર્ણ નિષ્કલ યોગમાં પણ એ જ લય બ્રહ્મ જ્ઞાન માટે બને છે. હવે આ લય લીનતાની વાત આવે છે, અને એમાં જેટલી કળાઓ છે એ બધાની અંદર આ શ્રેષ્ઠ કળા એ લય લીનતા. અને સંપૂર્ણ નિષ્કલ યોગમાં પણ એ જ લય બ્રહ્મ જ્ઞાન માટે બને છે. એ નિષ્કલ એટલે કે અકળ, આપણે કળી ન શકીએ એવી. તો સંપૂર્ણ યોગમાં પણ, એટલે કે સંપૂર્ણ નિષ્કલ યોગમાં પણ એ જ લય
બ્રહ્મ જ્ઞાનને માટે બને છે, કે જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈને બધા સાધકો પુરુષાર્થ કરી રહ્યા છે. તો આપણને તો એમ થાય ને કે ભાઈ આપણે જે પણ કળા કરીએ, પછી બધાની અલગ અલગ કળા હોય. કોઈની ચિત્રકળા હોય છે, કોઈની કોઈ સારી રસોઈ બનાવે, રસોઈની અંદર પણ કોઈક આઈટમ કે આ આઈટમ તો કે આની બેસ્ટ, બીજી આઈટમ તો કે આની બેસ્ટ, ત્રીજી આઈટમ તો આની બેસ્ટ. અને હવે તો ભાઈઓ પણ બહુ સરસ મજાની રસોઈ બનાવતા હોય છે. અને એ રસોઈમાં અમુક જણાની તો આઈટમ એટલી બધી સરસ હોય છે કે આપણે પણ એમ થઈ જાય કે ભાઈ બહેનો પણ આવું ન બનાવી શકે, એવી સરસ. એટલે જેને કળા કહીએ છીએ, કલા કહીએ, અને એમાં કેટલી કેટલી જાતની અને કેવી કેવી કળાઓ છે. એ ભૌતિક જીવનની બધી કળાઓ છે. અને એ કળા એવી છે કે આપણે એ કળા પ્રાપ્ત કરી અને આપણને પૂરેપૂરો સંતોષ પૂરેપૂરો તો ન જ થાય, આપણે બીજાને બતાડીએ ને અને ઈ આપણા વખાણ કરે ને ત્યારે આપણને એ સારું લાગે, જરા સારું લાગે. પણ એ બધી કળામાં સૌથી ઉત્તમમાં ઉત્તમ કળા કે જે તમે કોઈને બતાડવાની પણ જરૂરત નહીં, અને એ કળાથી, કેમ કે તમે કોઈ બીજાને બતાડો ને એ તમારા વખાણ કરે ને તમે રાજી થાઓ, ફાઇનલી તો રાજી થવાની જ વાત ને પોતાને. પણ હવે તમે આ કળા જો તમે આ કળા સાધ્ય કરો ને તો તમારી અનંત ગણો રાજીપો, આનંદ ગણો આનંદ તમારી અંદર વધી જવાનો. એટલે સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે. વળી પાછા કે છે એ વાતો છોડો, પરંતુ સંપૂર્ણ યોગમાં પણ, બધા યોગમાં પણ, આમાં કળા કીધી અને આ યોગ કીધી, કે સર્વ યોગમાં પણ એ લય બ્રહ્મ જ્ઞાન માટે બને છે. ભાવાર્થ લઈએ કે જ્યારે મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નિરોધ થાય ત્યારે યોગ સ્થિરતા આવે છે. આ સ્થિરતાને લય કહેવાય છે. આ લયલીનતા સર્વ કળાઓમાં શ્રેષ્ઠ તો છે જ, પણ માત્ર તેનું આટલું જ મહાત્મ્ય નથી. યોગમાં આ લયલીનતા અખંડપણે આવી જાય તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્મ અનુભવ થાય છે. તેથી યોગીઓ તેનું નિરંતર સેવન કરે છે. હવે આની અંદર મન, વચન, કાયાની પ્રવૃત્તિનો નિરોધ, બધા સાધક છે ને એનો આ પુરુષાર્થ છે. પછી કોણ કેટલું કરે છે ને એ વસ્તુ જુદી છે, પણ આ મન, વચન અને કાયા છે ને એનો નિરોધ કરવાનો છે, એને અથવા તો એને સ્થિર બનાવવાના છે. તો દરેક સાધક શું કરે છે કે પોતાની કાયાને એક આસન ઉપર સ્થિર રાખીને બેસે છે. પછી ગમે તે આસન હોય, સુખાસન હોય, પદ્માસન હોય, ગમે તે આસન હોય, પણ એક કાયાને સ્થિર કરે. પેલા વચન તો કે મૌન. આ મૌન છે ને એ બાહ્ય અને આંતરિક બંને રીતે મૌન થવું જોઈએ, તો જ વધારે સારી રીતે પડે. પણ ટૂંકમાં વચન યોગ છે એને પણ સ્થિર. અને પછી મનોયોગ, મનને સ્થિર કરવાનો પુરુષાર્થ સાધક મુખ્યપણે કરતો હોય છે. અને એ રીતે આ મન, વચન અને કાયાના યોગને સ્થિર બનાવવાના છે. તો મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો સંપૂર્ણપણે નિરોધ થાય ત્યારે યોગ સ્થિરતા આવે છે. આ સ્થિરતાને લય પણ કહે છે. અને આ લયલીનતા જેટલી કળાઓ છે એ બધી કળાઓમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે.
પણ માત્ર તેનું આટલું જ મહાત્મ્ય નથી. આ યોગમાં આ લય લીનતા અખંડપણે આવી જાય તો બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે કે મન વચન કાયાના યોગ સ્થિર અને એમાં લય લીનતા આવે, અને એ લય લીનતા માટે થઈને કોઈ 5 સેકન્ડ માટે લય લીનતા લાવે છે, કોઈ 10 સેકન્ડ, કોઈ 15 સેકન્ડ, કોઈ 30 સેકન્ડ, કોઈ પછી એનાથી વધતા મિનિટ સુધી પહોંચી ગયો હોય, કોઈ 2 મિનિટ સુધી પહોંચી ગયો હોય. એમ એ વધતી જાય તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, આત્મ અનુભવ થાય. એટલે બધા યોગીઓ છે ને આ લય લીનતા નું નિરંતર સેવન કરે છે. પછી જે એનું વિવેચન છે યશો વિજયજી મહારાજના ક્ષમતા શતકના અનુસંધાનની અંદર આપેલું છે. એ પણ આમ તો ખરેખર વિચારવા જેવું ને કરવા જેવું છે, પણ એ આમ થોડું વધારે સૂક્ષ્મ છે. એટલે સાધક કે જે ખરેખર પહેલાં તો થોડો ઘણો પણ સ્થિર થાય ને, મનથી સ્થિર થાય, અને એ સ્થિરતા પોતાને આવી છે ને એનો એને પોતાને પણ ખ્યાલ આવવા માંડે, એટલે કે એના પરિણામે એને પોતાને વર્તતા હોય, પછીથી જો આ વસ્તુ આપણે લઈએ તો વધારે સારી પડે. એટલા માટે થઈને એ જે વિવેચન છે એ વિવેચન બધાએ પોતપોતાની રીતે જો જોઈ લે તો થોડુંક સારું પડશે. પણ આપણે એ જ શ્લોકમાં જે યોગસારના 100 અને 101 શ્લોક આપેલા છે, એ શ્લોકનો જે અર્થ છે કે ઉત્તમ યોગીએ મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાને જાગતા, રાત્રે કે દિવસે, બધા જ કાર્યોમાં મન, વચન અને કાયાથી સામ્ય સેવવું જોઈએ, અર્થાત સમભાવ રાખવો જોઈએ. આ મન વચન કાયાના યોગની જે પ્રવૃત્તિ ગમે ત્યારે, પછી ઉઠેલા હોય, જાગતા હોઈએ, સૂતા હોઈએ કે ગમે તે પરિસ્થિતિમાં હોઈએ, પણ એ બધી વખતે સમભાવ રહેવો જોઈએ. એટલે કે આપણે આખા દિવસ દરમિયાન, કેમ કે આ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ તો ચાલતી જ હોય, પણ એ બધી વખતે સમભાવ હોવો જોઈએ. આવો સમભાવ એ પણ લય છે, અને આ લય યોગીને આત્મજ્ઞાની બનાવે છે. માટે સમભાવ રાખવા, સતત જાગ્રત રહેવાનું છે. હવે 6થો શ્લોક. નિત્ય આનંદ સ્વરૂપ ચંદ્રની અમનસ્કતા રૂપ નિર્મળ કળા અમૃત, એટલે કે મોક્ષનું મૂળ બીજ છે, એવી એ શાશ્વત કળા જય પામે છે. તો આની અંદર કે છે કે અમન દશામાં, અમન દશા એટલે કે જે મનોયોગ છે એ પણ શાંત થયેલા હોય, સ્થિર થયેલા હોય, એટલે કે અથવા તો બીજી રીતે કહીએ તો મન જ નહીં, મન આત્મામાં ગળી ગયું હોય. એ અમન દશામાં મન વચન કાયાના યોગ સંપૂર્ણપણે નિશ્ચળ હોવાથી, રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ હોવાથી શાશ્વત સહજ આનંદની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ વાણીથી કહી શકાતી નથી, તે માત્ર અનુભવ ગોચર છે. જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ છે, તેમ અમનસ્કતા ચિદાનંદની કળા કેવળ જ્ઞાનનું બીજ છે. આ શાશ્વત કળાનો સદાય જય હો. હવે આ જે વાત છે
એટલે જરા વધારે ભાવાર્થ છે ને ફરીથી લઉં છું. અમન દશામાં મન વચન કાયાના યોગ સંપૂર્ણપણે નિશ્ચળ હોવાથી રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ હોય છે. આમ આ જ્યારે મન વચન કાયાના યોગ પૂરેપૂરા સ્થિર હોય ત્યારે રાગ નથી હોતો, દ્વેષ નથી હોતો. અને આમ એનો અભાવ હોવાથી શાશ્વત સહજ આનંદની અનુભૂતિ થાય છે. ત્યારે આનંદની અનુભૂતિ થાય છે. અને એ અનુભૂતિ કેવી હોય એમ કોઈ પૂછે તો એ જીવ વર્ણવી ન શકે, વાણીથી ન બોલી શકે. કેમ કે એને એમ જ કહે કે ભાઈ એ તમે એ આનંદ કેવો હોય એ તમે એ દશા પ્રાપ્ત કરો અને એનો અનુભવ કરો ને ત્યારે જ તમને ખબર પડશે કે એ આનંદ કેવો હોય. હવે આ આનંદ છે એની સાથે એને ચંદ્રની કળા કીધી. તો બીજનો ચંદ્ર, બાપુજી હંમેશા બીજના ચંદ્રના દર્શન કરવાનું કહેતા હોય છે. તો આમ એકદમ પાતળી લાઈન હોય ચંદ્રની, સાવ પાતળી લાઈન હોય. અને આપણે એ જેને બીજ કહીએ એટલે પછી એક ઉપર ટપકું મૂકતા હોઈએ છીએ. તો એ જે બીજ છે એ બીજનો ચંદ્ર પાતળી લાઈન હોય, પછી ત્રીજ આવે ને તો એ જરાક લાઈન જાડી થાય, પછી ચોથ એટલે કે એનાથી વધારે, પાંચમ, છઠ, આમ વધતું જાય વધતું જાય વધતું જાય. અને એમ કરતા 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 જ્યારે પૂનમ આવે ત્યારે આખો ચંદ્ર ફૂલ. આ બીજ જ્ઞાન કે જેની પ્રાપ્તિ આ બધા સાધકોને થઈ છે. આ બીજ જ્ઞાન જેમ આ ચંદ્રની કળા જેમ વધતી જાય ને એમ તમારું આ જ્ઞાન, તમારી સાધના, તમારા પુરુષાર્થ અને એમાં મન વચન કાયાના યોગની સ્થિરતા એમ કરતા 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 તમારે વધતા જવાનું છે, પૂનમ સુધી પહોંચવાનું છે. એટલે જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ કહેવાય છે તેમ નિત્યાનંદ બોધ બીજ ની નિર્મળ કળા એ મોક્ષનું બીજ છે. નિત્યાનંદની નિર્મળ કળા તે અમનસ્કતા, આ અમનસ્કતા એટલે કે ઉન્મની ભાવ, એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે પ્રથમ અનાસક્ત બનવું જોઈએ. આ બધી કન્ડિશન ખોટી ખોટી આ વચમાં એવી ઘુસાડી દે ને કે આપણને એમ થાય એમાં અનાસક્તની શું જરૂર. પણ ભાઈ એમાં જે કન્ડિશન મૂકી એ પ્રમાણે તો જો ફૂલફિલ નહીં કરે તો તારું કામ નહીં થાય. એટલે બસ આ જે આસક્તિ છે ને, સંસારી પદાર્થો પ્રત્યેની આસક્તિ છે, ઇન્દ્રિયના વિષયો પ્રાપ્ત કરવાની આસક્તિ છે, આ બધી નીકળી જવી જોઈએ. એટલે કે એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ અનાસક્ત બનવું જોઈએ. તમામ પ્રકારની આસક્તિઓમાંથી મન મુક્ત થઈ જાય પછી અમનસ્ક ભાવ પ્રગટે. અને એના માટે થઈને પછી ઉપાધ્યાયજી મહારાજ સાહેબનો જે શ્લોક છે એનો આની અંદર આધાર આપવામાં આવ્યો છે. એટલે આપણે એ નથી લેતા, પણ જે છઠ્ઠો શ્લોક એનો હું અર્થ છે એ ફરીથી વાંચું છું કે નિત્ય આનંદ સ્વરૂપ ચંદ્રની અમનસ્કતા રૂપ નિર્મળ કળા અમૃત એટલે કે મોક્ષનું મૂળ બીજ છે. મોક્ષનું મૂળ બીજ, બીજ જ્ઞાન, મોક્ષનું બીજ, બીજ જ્ઞાન એ એનું મૂળ બીજ છે. આવી એ શાશ્વત કળા જય પામે છે. તો એક શ્લોક લઈ લો પછી બધાને રિસર્ચ કરીએ, એમ વાંધો નહીં આવે પછી.
મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લઈને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે. આ જે આપણા વિજયસિંહ સુરી મહારાજ સાહેબ હવે એને આ ગ્રંથની શરૂઆત કરી, એમાં એના પોતાના મનોરથ આ 7મા શ્લોકની અંદર જણાવ્યા કે જેની બુદ્ધિ વર્ણવી શકતી નથી, જેને વચન દ્વારા વ્યક્ત કરી શકાતો નથી, એવો સમતા ભાવને એ ક્ષમતા ભાવને તેમ છતાં શબ્દમાં ઉતારવાનો પ્રયત્ન કરતા ગ્રંથકાર શ્રી કહે છે કે સમત્વ ભાવમાં નિમજ્જન કરવાની મને અભિલાષા છે, પરંતુ વર્તમાન ક્ષણ સુધી આ અભિપ્સા, જિજ્ઞાસા અથવા તો જૂર્ણા અધૂરી રહી છે. તેથી સામ્ય ભાવને ગ્રંથબદ્ધ કરી એ ભાવમાં રંગાઈ જવા મારી બુદ્ધિ તત્પર થઈ છે. તો જે શ્લોક અને એનો અર્થ છે, પણ જ્યારે ભાવાર્થ વાંચીએ ને ત્યારે થોડું વધારે ક્લિયર થાય, ને તો થોડાક વિકલ્પો ઊભા થાય. પણ આપણે ભાવાર્થ ફરીથી લઈએ છીએ કે જેની બુદ્ધિ વર્ણવી શકતી નથી, જેને વચન દ્વારા વ્યક્ત કરી શકાતો નથી, એ ક્ષમતા ભાવને તેમ છતાં શબ્દોમાં ઉતારવાનો પ્રયત્ન કરતા ગ્રંથકાર કહે છે કે સમત્વ ભાવમાં નિમજ્જન કરવાની મને અભિલાષા છે, પરંતુ વર્તમાન ક્ષણ સુધી આ અભિપ્સા એટલે કે જિજ્ઞાસા જૂર્ણા અધૂરી રહી છે. તેથી સામ્ય ભાવને ગ્રંથબદ્ધ કરી અને એ ભાવમાં રંગાઈ જવાની મારી બુદ્ધિ તત્પર થઈ છે. મારે એ ભાવમાં આવવું છે, એવી મારી બુદ્ધિ અંદરથી તત્પર થઈ છે. એટલા માટે આ ગ્રંથની મેં રચના કરી છે. તો એના જ અનુસંધાનની અંદર જે 11મા પાનું છે, એમાં નીચેના થોડાક વચનો લઉં છું કે બુદ્ધિ એ અનુભવ ગમ્ય લઈને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. બુદ્ધિ એ અનુભવ ગમ્ય લઈને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે, કેમ કે હકીકતની અંદર એ જે લય અવસ્થા છે, એનો આનંદ છે, એ વર્ણવી શકાય એવું નથી. એટલે કે છે કે એને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય, એમ કરી અને સવાલ મૂક્યો. અને હવે કે છે કે ખાંડનો સ્વાદ, આપણે ખાંડ ખાઈએ તો આપણને એની મીઠાશનો અનુભવ થાય, પણ કોઈ એમ પૂછે કે ભાઈ એ મીઠાશ કેવી હતી, તો એ મીઠાશનું વર્ણન કેમ કરવું? કરી ન શકાય ને. આપણે એને ખાંડ આપીએ કે જો આ તું ખા, પછી જે તને આનો અનુભવ થશે ને એ મીઠાશ. એમ ખાંડનો સ્વાદ, મધની મધુરતા, ભોગ સુખની અનુભૂતિ જેમ વચનોમાં શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ લઈને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી, છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે. ગ્રંથકાર આચાર્ય દેવ આવા ક્ષમતા રસનું વર્ણન કરવા આ સામ્ય શતક ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે, અને છતાંય પણ એ ઘણું દુષ્કર કાર્ય છે. આ ગ્રંથ બનાવ્યો એ કાર્ય જેવું તેવું નથી, એ દુષ્કર કાર્ય છે. આ છતાં ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડ્યું છે, એમ આ ગ્રંથનું અધ્યયન અવગાહન કરતા સમજાય છે. તેમણે અંતરાત્માને સમતા અમૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે. તેમણે અંતરાત્માને, હવે આમાં અંતરાત્માની વાત આવી, એક વસ્તુનો મિનિંગ આપણે
પછી સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે ખ્યાલ આવે કે તેમણે અંતરાત્માને ક્ષમતા અમૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે. હવે આવે છે મધ્યસ્થ ભાવ, પણ આપણે એક રિસર્ચ કરીએ અને પછી આ મધ્યસ્થ ભાવ લઈએ.